હેલો. કેમ છો? મજામાં? હા, મજામાં. તમે કેમ છો? એવું છે, બસ મજામાં. શું કરો અત્યારે? કાંઈ નહીં, બેઠા. બેઠા છો એમ? હા. એવું, મેં તમને એના માટે ફોન કર્યો હતો હા, બોલો. કે લગભગ 2-3 દિવસથી ફોન આવે છે, અલગ અલગ નંબરથી મને ફોન કરે છે હા. અને મને ધમકી આપે છે કે વિડીયો ડિલીટ કરાવે છે. જે તમારી જોડે મેં વિડીયો નહોતા બનાવ્યા, હા, હા. જે તમને મતલબમાં તમારી સાથે સ્લો મોશન વિડીયો બનાવ્યા હતા, તો હા. એ વિડીયોને મને એ લોકો કહે છે કે ડિલીટ કરો. મને આ લેડીઝનો મારી જોડે ફોન આવ્યો અને આ હા. વિડીયો તમે ડિલીટ મારો એવું કહે છે. તો તમે એ લોકોને ધમકી અપાવો છો કે પછી એ લોકો જ આપે છે ધમકી મને? ના, ના. મેં તો કોઈને ધમકી નહીં આપવા કીધું. એવું છે એમ? હા. તો એ લોકો તો એવું જ કહે છે કે અમને તો એ જે તમારી જોડે વિડીયો બનાવ્યો છે એ લેડીઝનો હા. ફોન આવ્યો ને મને કહે છે કે વિડીયો ડિલીટ કરાવો એમ કહે છે. ના, 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 ના. મેં કોઈને ફોન નહીં કર્યો. મેં કોઈને નંબર એવું નહીં કીધું. એવું છે? હા. એવું છે. મતલબ તમે તો તમારી મરજીથી જ વિડીયો બનાવ્યો હતો ને મારી જોડે? હા, એ તો મારી મરજીથી જ વિડીયો બનાવ્યો હતો ફેમસ થવા માટે. એવું? હા, મેં કેમ ધમકી અપાવું? બરાબર, એ વાત તો તમારી હમ. સાચી છે. મેં તો મને 2-3 દિવસ ટેન્શનમાં છે, કેમ કે એ લોકો ધમકી આપે અને પાછા કંઈક વિડીયો. હવે 2 દિવસ તમારો ફોન તો લાગતો નતો, સ્વિચ ઓફ બોલતો હા, હતો. હા. હા, હા. પછી હું વધારે ટેન્શન ઉપર આવી ગયો કે યાર સ્વિચ ઓફ ફોન બોલે છે, હવે શું થયું યાર? ના, ના. એ તો ખાલી કોઈ હશે. મારા બરાબર. કાકાના છોકરા ગયા કોઈ હશે. મારા જોડેથી 2-3 છોકરાઓ મસ્ત ફ્રેન્ડ્સ આવ્યા હતા નંબર લેવા માટે. હા, હા. એટલે હા, તો મેં એમને એ લોકો નંબર લેવા આવ્યા હતા તમારી પાસે? હા, એટલે એક દિવસે આવ્યા હતા 2 છોકરાઓ. તો એ કહેતા હતા મુકેશભાઈના ફ્રેન્ડ છે અમે, તમારી જોડે નંબર હોય તો આપો ને એમ. અમારે એવું છે. વાત કરવી છે એવું કીધું હતું. બરાબર, બરાબર. હા, એટલે વાંધો નહીં. મેં કાલે એમને પૂછી જોઈ કોલ બરાબર. કરીને. એટલે એમના જોડે મને મુલાકાત કરાવો, બરાબર? જે તમારી જોડેથી નંબર લઈ હા, ગયા હા. એ ભાઈઓ જોડે મને મુલાકાત કરાવો, એટલે હું હા, એમને પૂછી લઉં તમે જ ધમકી આપી છે કે કોઈ બીજા ભાઈઓ મને ધમકી આપે છે, બરાબર? એટલે હા, હા. એનું જે મતલબ મેટર ને સોલ્વ થઈ જાય. વાંધો નહીં, ચોક્કસ મેં મુલાકાત કરાવી તમને. અને તમારો જે અવાજ કેમ દબાઈને આવે છે બધો? એ તો થોડી બીમાર છું એટલા માટે. બીમાર છો એમ? હા. બરાબર, બરાબર. તો એ લોકો મને એવું કહે મેં છે મારી પાછું. મરજીથી જ વિડીયો બનાવ્યો છે. એમાં બોલો, બોલો. હલો. હા, બોલો. હા, વિડીયો બનાવવા માટે તો મેં જ તમને કીધું હતું ને વિડીયો બનાવ્યો તો એમાં તો તમારી કોઈ ગલતી નહીં. બરાબર, બરાબર. હા, એમાં તો ફેમસ મારે થવું હતું એટલા માટે વિડીયો બનાવ્યો હતો મેં. હા, એ વાત તો હું બી એવું જ કહું. એ લોકોને મેં હા, એવું જ કીધું એમને કે મને તો કોઈ પ્રોબ્લેમ નહીં, મારા ઘરનાને બી કોઈ પ્રોબ્લેમ નહીં. બરાબર. તો હું એવું જ કહેવા માંગુ, એ લોકોને મેં વાત કરી કે લગભગ છે ને ક્રિએટર એ હા, લેડીઝના જે એની મરજીથી મેં વિડીયો બનાવ્યો. એ લેડીઝ મને પહેલાથી કીધું કે તમારી જોડે વિડીયો બનાવવાનો છે, મારે ફેમસ તો હા, એવી વાત કરી એટલે મેં તમારી જોડે હા. વિડીયો બનાવ્યો. મેં તમને જબરજસ્તી થોડી કરી હા, કીધું છે ના, કે ના. તમે મારી જોડે જબરદસ્ત તમે વિડીયો બનાવો એમ કીધું તમને? તમે જ કહો હવે. ના, ના. ના, ના. મેં જ તમને મેસેજ કર્યા હતા. મેં જ કીધું હતું કે મારી જોડે વિડીયો બનાવ, મારે ફેમસ થવું હતું એવું કીધું હતું. હા, હા. તો એ લોકો હા. ધમકી આપે છે કે આમ છે ને તેમ છે. અરે હા, મેં કીધું યાર તમે રૂબરૂ મારા ઘરે આવો. લોકેશન માંગે પાછા કે હા. તારા હા. ઘરનું લોકેશન આપ. તો હું પછી લોકેશન બી આપ્યું, એ લોકોને વોટ્સએપમાં મેં સેન્ડ કર્યું, પણ એ હા. લોકો આવ્યા નહીં અને ખોટી ખોટી ખાલી ધમકી આપીને ગાળો બોલે. બરાબર. વાંધો નહીં. મેં તમને કાલે મુલાકાત કરાવીશ. બરાબર, બરાબર. હા, મેં એમને કોલ કરીને પૂછ્યા કરીશ કે હા. તમે મુકેશભાઈને કોલ કર્યો તો એવું ના, ના. કહીશ. ના, ના. એને એક બીજી વાત છે કે હા. જે તમને મેં ખોળામાં લીધી અને ગોળ ગોળ હા. તમને ફેરવી, બરાબર? સ્લો મોશનમાં હા, તમને હા. મેં ખોળામાં લીધી અને ગોળ ગોળ તમને ફેરવી અને એકબીજાને આપણે દેખતા હતા, બરાબર? હા, હા. એ તો આપણો એક પ્લાન હતો કે ભાઈ હા, હા. એકબીજાને પ્લાન આપણે હતો ને. નજર મિલાવીને આપણે એકબીજાને જોવાનું છે અને હું તમને ઉચકીને ગોળ ગોળ ફેરવીશ. હા, હા. એવું મેં તમને કીધું હતું, તમે બી હા. કીધું. તમને મેં પહેલા હા, પૂછ્યું હા. હતું ને કે હા, પૂછેલું. ચાલો હું તમને આમ કહું તો તમે આમ કરશો? તમે કીધું કે હા વાંધો નહીં, આમાં શું ના, ના. પ્રોબ્લેમ. એટલે મતલબ તમે બધું ક્લિયર જ કીધું હતું ને મેં બી કીધું હતું ને વળી.
એ તો વાંધો નહીં, કઈ પ્રોબ્લેમ ના થાય એવું કીધું તું ને મેં તમને. હા, બરાબર બરાબર. હા. અને એક વાત બીજી કે કઈ પ્રોબ્લેમ નહીં થવા જોઈએ, બરાબર? આ તો મેં ના કઈ પ્રોબ્લેમ ના થાય, એ ગમે તેવી એટલી ધમકી આપે, તમે વિડીયો ડિલીટ ના કરતા. બરાબર બરાબર. તો એ એ લોકો જલવાવાળા તો જલવાના જ દેખો, છે. બરાબર, હું એવું જ કહેવા માંગુ છું, એ લોકો હા. એવું કે ડિલીટ કરી દો વિડીયો, તમે ડિલીટ કરો, કહી દેવાનું. તમે આ ગલત કરો છો. મેં કઈ હા, ગલત હા. થોડી કર્યું છે, એમાં કઈ ગલત કરી નાખ્યું મેં? હા, એટલે એમને કહી દેવાનું તમારે તો સારી એ કરી લો, બરાબર મેં વિડીયો ડિલીટ ના કરું એમ કહી દેવાનું. બરાબર. અને કોઈક એક હા. બેનનો બી ફોન આવ્યો હતો, એક બેનનો, એ કે હું એની બેન છું. હવે તમારે તો બેન છે નહીં કોઈ. ના ના, મારે તો કોઈ બેન નહીં. હા, બરાબર. તો એ કે બેન છે, હું એમની બેન બોલું છું, તારા ટાટિયા હા. ભાગી નાખીને આમ છે ને તેમ. એમ મને એ બી ધમકી આવે. એક બેન હતી, કોઈક, હા. અરે એનું નામ ભૂલી ગયો છું, કંઈક નામ આપ્યું હતું મને, અમદાવાદથી એમ હા. કહેતી હતી. હા હા, ના ના, મારે તો કોઈ બેન નહીં, મેં એકલી જ છું. એવું આ છે? તો બધા જલવાવાળા હોય ને એટલા માટે કોલ કરીને ખાલી ખોટી ધમકી આપે એમ. બરાબર બરાબર તમારે વિડીયો ડિલીટ ના કરવાનો. બરાબર મેં બરાબર. મારી મરજીથી જ વિડીયો બનાવ્યો, ગમે તેટલા કે તો વિડીયો ડિલીટ ના કહી દેવાનું, તમારાથી થાય એ કરી લો. હા, ને હવે આપણે છે ને બીજો વિડીયો બી બનાવવાનો છે. એ લોકો એવું કહે છે કે બીજો વિડીયો હવે પછી આવવા જોઈએ નહીં, બરાબર? ના તો ના, બીજો વિડીયો બી, અત્યારે તમે એ બીમાર લોકો છો. જેટલું કે તેટલું તમારે વિડીયો ડિલીટ ના કરવાનો, આપણે વિડીયો બી બનાવવાનો હે. બરાબર બરાબર. હા, લોકોને તો જે કેવું હોય તો કે, મેં મારી મરજીથી બનાવવું નહીં. બરાબર બરાબર. હા. સારું ને. હવે તમને એક વાત કહું કે આ રેકોર્ડિંગ હું ચડાવું તો વાંધો ને આવે ને? હા, ચડાવી દો ને, વાંધો આ આવે. તમારું રેકોર્ડિંગ હું અત્યારે યુટ્યુબમાં ચડાવું છું કે મારા હા. જે ફેન લોકો છે, મતલબ મારા ચાહકો છે, તો હા. એમને હું સંભળાવવા માટે આ રેકોર્ડિંગ ચડાવું, તો તમને કોઈ હા. પ્રોબ્લેમ છે નહીં ને? ના ના ના, કોઈ પ્રોબ્લેમ નહીં, તમે પછી તમારે ચડાવી દો. તમે પાછા પાછળથી તમે એવું નહીં કહેતા કે ના ના. યાર મારું, તમે પાછા એમની બાજુ ફરી નહીં જતા કે ના 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 રેકોર્ડિંગ ના. તમે ચડાય એમ કહીને તમે કોઈ પગલું લો તો મારે તો લોચા થાય યાર. ના 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 ના, બસ તમે બસ બસ. તમારે ચડી જજો બિંદાસથી, કોઈ પ્રોબ્લેમ ના થાય. એવું છે, કઈ એ તો વાંધો નહીં. મેં તમને મુલાકાત કરાવી દે એ લોકો જોડે, કદાચ મેં કોલ કરી સવારે. હા હા, એ તમારી જોડેથી પ્રોબ્લેમ તો કોઈ દેખો, ના આવે. તમારી જોડેથી જે ભાઈઓ નંબર લઈ ગયા છે કે હા. મુકાભાઈનો વિડીયો ગમે છે એમ હા. કરીને, જે વિડીયો લઈ ગયા, આપણે નંબર લઈ ગયા છે, હા. એમના જોડે મને હું કાલે બને તો તમારા ઘરે આવું, હા, વાંધો નહીં, તો આવજો ને. એમના જોડે મને મુલાકાત જરાક કરાવી દેજો, એટલે હું વાત હા કરી લઉં કે હા. તમે જ ધમકી આપી હતી. એમના મોબાઈલ ચેક કરી લઉં, હા નંબર હા. ચેક કરી લઉં કે એમના નંબર કેટલા, જે લોકોએ મને ધમકી આપી એમના નંબર મારી જોડે છે ઓલરેડી. હા હા, વાંધો નહીં, હા, તમે કાલે આવી જજો મારા ઘરે, બધું ક્લિયર કરી નાખશું. બરાબર બરાબર તો બધા ખાલી ખોટા ધમકી આલ્યા રે, એમાં કોઈ ટેન્શન લેવાનું ના હોય. બરાબર બરાબર. તમારે એટલે બિંદાસ કહી દેવાનું, વિડીયો બનાવવા વાળી બનાવે ને એની મરજીથી બનાવે, તમારા લોકોને શું એ બધાને કહી દેવાનું. બરાબર બરાબર, એ બી હમ. સાચી વાત છે. હમ. કે તમારા મમ્મી પપ્પાને તો કોઈ ગલત લાગ્યું નહીં ને કે ના અત્યારે ના જે મતલબ આ શું કહેવાય, અરે વિરોધ ચાલ્યો હતો ને, મતલબ ના. ફોન કર્યા હતા, લોકો મને ધમકી આપતા હતા તમારા વિશે, તો તમારા હમ. મમ્મી પપ્પાને તો કોઈ ખોટું તો નહીં લાગ્યું ને કે ભાઈ એના મુકા જોડે તું વિડીયો બનાવવા ગઈને આવું બધું પ્રોબ્લેમ થઈ રહ્યો છે? ના ના, મારા મમ્મી પપ્પાને કોઈ પ્રોબ્લેમ નહીં, મેં એમને પહેલાથી પૂછી લીધું હતું. એવું છે એવું છે. હા, બધાની પરવાનગી લઈને મેં વિડીયો બનાવ્યો હતો. એવું છે, બરાબર બરાબર. ના, એ બધી મેં વાત કરી એ લોકોને કે મેં કીધું એ છે હા, મારા એ બેન, ઘરનાને કોઈ પ્રોબ્લેમ નહીં. બરાબર, એ બેન છે તો મેં કીધું એ એની મમ્મી પપ્પાનો પરવાનગી લઈને આવી છે ને એની ને મારી મરજીથી અમે બંને વિડીયો બનાવ્યો ને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યો. તો એ પેલો એક બીજો હતો ને, એક તો મને ગુસ્સાથી કે ના આ તમે ગલત કર્યું છે. અરે ભાઈ, પેલા બોલીવુડ વાળા જે અંદર મોટા મોટા ફિલ્મોમાં બનાવે છે એ કેવું ગલત કરે છે. એ લોકોને કેવા નહીં જતા ને, આપણે તો ખાલી એક સ્લો મોશન કપડામાં બનાવ્યો છે ને સારા પહેરવેશમાં બનાવ્યો, સારા પહેરવેશ કપડામાં બનાવ્યો છે, કઈ ગલત તો કર્યું નથી ને. આપણે કોઈ ગલત વિડીયો બી નહીં બનાવ્યો, ખાલી સારા કપડામાં જ બનાવ્યો હોય. હા, અને હવે પેલી બેનનો ફોન આવશે, લગભગ મને લાગે આવશે, એટલે હું તમને ને ડાયરેક્ટ એનો નંબર આપીશ. એ અલગ અલગ નંબરથી પાછી મને ફોન કરે છે, તમારી જે બેન બનીને મને ફોન કરે કે એની બેન બોલું છું. આ તો 2 દિવસથી બેન હે ને તમારો ફોન લાગતો નતો, એટલે મેં કીધું સ્વિચ ઓફ તમારો આવતો હતો, એટલે મેં કીધું આજે ચલો ફોન કરી દઉં. બરાબર. તો સારું, ચાલો, આટલા માટે, મતલબ આટલી વાર વાત કરવા માટે થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. સારું, ચાલો ને. એ સારું. સારું, ચાલો. ટેન્શન લેવાનું નહીં કઈ. એ સારું, ચાલો ને. કોઈ પ્રોબ્લેમ ના થાય તો. ઓકે ઓકે, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. એ સારું. હા.